નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના રાજકારણ મોટા સમાચાર. હવે ફરી એકવાર ભારતનું રાજકારણ ગરમાયું અને સીએમને આવ્યું દિલ્હીનું તેડું. અચાનક શિક્ષણ મંત્રીએ પદેથી આપી દીધું રાજીનામું અને પીએમ મોદીએ સ્વીકાર્યું રાજીનામું. તો જાણો મિત્રો, નવા શિક્ષણ મંત્રી કોણ? 14 દિવસ સુધી નેતાને જેલમાં બંધ. અમિત શાહ, રાહુલ ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલના મોટા નિવેદનો. અંતે પીએમ મોદી અને સરકાર ઝૂકી જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી શેર કરી દેજો. સૌથી મોટા રાજકારણ સમાચાર અને શિક્ષણ મંત્રીનું રાજીનામું. યુવાનોના ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેણે જણાવ્યું છે કે તેઓ કોઈ પણ જવાબદારીમાંથી ભાગ્યા નથી અને દેશના યુવાનોની આકાંક્ષાનું પૂર્ણ સન્માન કરે છે. વીતેલા 10 દિવસની ઘટનાઓથી તેનું મન ખૂબ જ દુઃખી થયું છે. દેશ વિરોધી તત્વ આ પરિસ્થિતિનો ખોટો ફાયદો ન ઉઠાવે તે માટે પોતાનું રાજીનામું પીએમ નરેન્દ્ર મોદીને મોકલી દેવામાં આવ્યું છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલું રાજીનામું પીએમ મોદીએ સ્વીકારી લીધું છે. સરકારે પીડિત પરિવારને વળતર આપવાની માંગ પણ સ્વીકારી છે. 20 જુલાઈના રોજ લાઠીચાર્જ બાદ વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. 3 તબક્કાની વાતચીત પછી આંદોલન પૂરું જાહેર કરાયું છે. સોનમ વાંગચુક જંતર મંતર પર 26 દિવસથી ભૂખ હડતાલ પર હતા. હવે પરિસ્થિતિ શાંત પડી છે. હવે ફરી રાજકારણ ગરમાયું અને સીએમને આવ્યું દિલ્હીનું તેડું. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ચહલપહલ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના થયા છે. આ બંને મોટા નેતાઓ અમિત શાહ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજશે. અચાનક ગોઠવાયેલી આ ઉચ્ચસ્તરીય મુલાકાતને લઈને કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં જ થનારા સંભવિત ફેરબદલી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે અમારા માટે પદ કરતાં દેશ અને યુવા વિદ્યાર્થીઓ વધુ મહત્વપૂર્ણ છે. પ્રધાનજીનું રાજીનામું આ બાબત દર્શાવે છે. મોદી સરકાર યુવાનોની લાગણીઓનું સન્માન કરે છે અને પેપર લીક સામે જરૂરી સુધારા કરવા કટિબદ્ધ છે. પેપર લીકના દોષિતોને સખત સજા મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા નિર્ણયો અત્યંત સરાહનીય અને આવકારદાયક પણ છે. ત્યારબાદ વિપક્ષના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ આપ્યું મોટું નિવેદન. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ લોકશાહીમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેને શિક્ષણ વ્યવસ્થાના પુનઃનિર્માણ માટે મોટું કદમ ગણાવ્યું છે. તેમણે લોકશાહી અને બંધારણના રક્ષણ માટે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું છે કે આ એક પ્રતિકાત્મક નિર્ણય છે. હું આ દેશના યુવાનો પર ગર્વ અનુભવું છું. તેમણે સરકારને યાદ અપાવ્યું છે કે વિદ્યાર્થીની અન્ય 2 માંગણી હજુ બાકી છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ અરવિંદ કેજરીવાલે પણ આપ્યું મોટું નિવેદન. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે આ યુવાનોની એક મોટી જીત છે. અહંકારી વડાપ્રધાન અને સરકારને આખરે ઝૂકવું પડ્યું. દેશભરના વિદ્યાર્થીના વિરોધ અને સતત વધતા જતા જનદબાણને કારણે સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે. કેજરીવાલે શિક્ષણ મંત્રીના રાજીનામા પર સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા છે અને તેને લોકશાહીની સૌથી મોટી જીત પણ ગણાવી છે. તો મિત્રો જાણી લો, દેશના નવા શિક્ષણ મંત્રી કોણ હશે? ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ નવા શિક્ષણ મંત્રી અંગે અટકળો તેજ થઈ છે. શિવસેના ઉદ્ધત જૂથના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ દેશના આગામી શિક્ષણ મંત્રી બની શકે છે. રાઉતના મને ફડણવીસ શિક્ષિત, વકીલ અને અનુભવી હોવાથી આ પદ તેના માટે યોગ્ય છે. રાઉતે પહેલા પણ ફડણવીસને લઈને દાવો કર્યો હતો. હવે આ નિર્ણય પર સૌની નજર રહેશે. અંતે આતુરતાનો આવ્યો અંત અને જાણી લો, શિક્ષણ મંત્રાલયનો ચાર્જ કોને સોંપાયો? નીટ યુજી વિવાદ બાદ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે પ્રહલાદ જોશી પોતાના વર્તમાન મંત્રાલયની સાથે સાથે
શિક્ષણ મંત્રાલયનું પણ કામકાજ સંભાળશે. શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો વચ્ચે નવી જવાબદારી સોંપાતા હવે પ્રહલાદ જોશી પર સૌની નજર અટકેલી છે. આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર અને 14 દિવસ જેલની સજા. લાલુ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ બેવરેજ જેલ મોકલવામાં આવ્યા છે. શનિવારે સાંજે પટના પોલીસે તેની ડાક બંગલા ચોકડી નજીકના મોલમાંથી ધરપકડ કરી હતી. બિહાર બંધના એલાન દરમિયાન તેજ પ્રતાપ વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે રસ્તા પર ઉતર્યા હતા. તેણે જણાવ્યું હતું કે તેઓ વિદ્યાર્થીઓની સાથે ઊભા છે.